જોતા ઘણા બધા બાળકો પણ પ્રવાસ માટે આવેલા હતા, જોઈ શકો છો તમે. માતાજીના 108 આવી રીતના લોટા છે માતાજીના. આ ભાઈ રમકડા લે. જઈ દે, હું લેવું તારે? હું લેવું તારે? ઘૂઘરો લેવો? હર હર મહાદેવ મિત્રો, કેમ છે? તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મને એમ લાગે છે તમે બધા મજામાં જશો. તો આપણે આજે દડવા રાંદલ માતાજીના મંદિરે જવાનું છે અને અહીંયા મહુવાથી 128 કિલોમીટરનો રસ્તો છે અને 3 કલાક આપણે પહોંચતા થશે. તો અમારે છે ગાડી લઈને તો નથી જવાનું, મારા દાદાની ભૂતનાથથી આજે આઈસર લઈને આવે છે, તો આપણે એમાં બધાને સાથે જવાનું છે. અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ટાઈમ અત્યારે સવારના 7 વાગ્યા છે, જો તમને ટાઈમ દેખાડી દઉં. અત્યારે આમ તો અંજવાળું પણ થઈ ગયું છે થોડું થોડું. ચાલો તો હવે આપણે જવાના છીએ, તો તમને ત્યાં જઈને દર્શન પણ કરાવી દઉં માતાજીના. જો અમારે બાપુ પણ બેઠા છે સાથે. ચાલો તો આપણે મળીએ ત્યાં જઈને. ચાલો તો આપણે આઈસર આવી ગયું છે, તો ચાલો ધીમે ધીમે આપણે નીકળીએ. જો અત્યારે બધા ઊભા છે, જુઓ. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી બતાડી દઉં. જોવા બધા આઈસરમાં બેઠા છે અત્યારે. જોવા એ બધા બેઠા છે. જોવા અહીંયા બધા બેઠા છે, તમને દેખાડી દઉં. જોવા બધા અહીંયા બેઠા છે અત્યારે. જો અંદર બધા બેઠા છે. આપણે રસ્તામાં નાનો આમ તો હોલ્ડ કર્યો હતો, મહાદેવનું મંદિર આવ્યું તો આપણે દર્શન કરતા જઈએ. જો અહીંયા અત્યારે બધા ઉતરે છે, તો અહીંયા બધા પાણીને એવું બધું પીવા માંડ્યા છે. જો સ્કૂલમાંથી પણ ઘણા બધા બાળકો આવેલા છે અહીંયા. જોતા ઘણા બધા બાળકો પણ પ્રવાસ માટે આવેલા હતા, જોઈ શકો છો તમે. ચાલો તો આપણે મહાદેવના દર્શન કરી આવી ધીમે ધીમે. દર્શન કરી લીધા છે, તો અહીંયા એક બહુ મસ્ત છે, તમે દેખાડી દઉં. જો અહીંયા મહાદેવની મૂર્તિ છે મસ્તની. જો અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે અત્યારે. જો અહીંયા અમારે બાપુ જોવા ઊભા રહી ગયા, બધા ફોટા પાડે છે. જો આપણે દર્શન કરી લીધા છે, તો અહીંયા એક સાંઢીડા મહાદેવ તરીકે ઓળખાય છે. અહીંયા સાંઢીડા તરીકે એક પેંડા મળે છે, તમને બતાડી દો. બહુ પ્રખ્યાત છે આ ગામના. જુઓ તમને હું કાચબો દેખાડું. જો અહીંયા 2 કાચબા છે અંદર. ચલો અહીંયા પેંડા અત્યારે બને છે, જોઈ શકો છો તમે. સાંઢડીના દૂધના પેંડા બને છે. ઘણી બધી આવી અહીંયા દુકાનો છે, જોઈ લો. આ સાઈડ પણ છે ઘણી બધી દુકાનો. જો આ સાઈડ પણ દુકાનો છે. જો મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. હવે આપણે અહીંથી રાંદલ માતાજીના મંદિરે જઈએ છીએ. અહીંથી કમસે કમ 20 કિલોમીટરનો રસ્તો છે. ચાલો તો આપણે નીકળીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ. જો બધા ઉતરે છે. જો અહીંયા આવી બધી દુકાનો છે શ્રીફળ ચુંદડીની. જુઓ અમારા ભાણિયાભાઈ જો અહીંયા ઊભા છે. જો અમારા જીજુ ચડીને. જો અમારા અહીંયા બધા અત્યારે છે. જો મિલનભાઈ, અમારા કિશનભાઈ, જો અહીંયા ભાવેશભાઈ ને બધા ઉતરે છે. મિલનભાઈ ને જુઓ. ચાલો તો આપણે આગળ જઈએ ધીમે ધીમે.
બધી લાઈન છે. આપણે અહીંથી નીચે જવાનું છે, અહીં રસ્તો છે. તો મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છે, પણ અહીંયા ફોટો પાડવાનો અલાઉડ નથી, એટલે આપણે અંદર વિડીયો નથી ઉતાર્યો. તો તમને બતાડી દઉં, અહીંયા જો ઘણી બધી લાઈન છે, જો અહીંયાથી અંદર જવાનું છે. જો અહીંયા મસ્ત મહાદેવનું મંદિર છે, જો અહીંયા દર્શન કરી લઈએ આપણે. માતાજીના 108 આવી રીતના લોટા છે માતાજીના. શનિદેવનું પણ મંદિર છે એક. આ ભાઈ રમકડા લે. જઈ દે, હું લેવું તારે? હે હું લેવું તારે? ઘૂઘરો લેવો તારે? હું લેવું બનશે? હે દેખાડ, હું લીધું તે? અરે વાહ વાહ, કેટલાની આવી? 50 રૂપિયાની આવી. લેવી છે બુલેટ તારે? લેવી? તો મિત્રો આપણે રાંદલ માતાજીના દર્શન કરી લીધા છે, તમને પણ કરાવ્યા. પણ જ્યાં પહેલાં આપણે જે મંદિરમાં ગયા હતા ને ત્યાં કેમેરો અલાઉડ નહોતો, એટલે મેં ત્યાં તમને દર્શન ન કરાવી શક્યો. પણ આગળનું જે મંદિર હતું ત્યાં આપણે દર્શન કરી લીધા છે. તો હવે અમે બહાર નીકળી ગયા છીએ મંદિરની. આપણે આજનો વ્લોગ આઈને એન્ડ કરીએ છીએ. તો આપણે ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે મળશું. ચાલો બાય બાય, હર મહાદેવ.